નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 14 વિવિધતામાં એકતા. તો આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો, તેને યાદ રાખવાની જાદુઈ રીતો તથા ઓનલાઈન ટેસ્ટ વિશે આપણે આજે વાત કરીશું. તો શરૂ કરીએ. 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? તો ભાઈ આપણા દેશમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે. પ્રશ્ન 2. આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે? જવાબ: આપણા દેશના લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, ઝરથોસ્તી, યહૂદી વગેરે ધર્મો પાળે છે. પ્રશ્ન 3. આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે? જવાબ: આપણો દેશ ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપ, રંગ, રહેઠાણ, માન્યતા, રીતિરિવાજ વગેરે બાબતોને કારણે વિવિધતાવાળો બન્યો છે. આ ઉપરાંત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, વન્યજીવો, ખેતી વગેરે ભૌગોલિક બાબતોને કારણે પણ આપણો દેશ વિવિધતાવાળો બન્યો છે. વિવિધતા એટલે જુદાપણું હોવું. અલગતા કેમ દેખાય આવડા મોટા દેશમાં? એટલી બધી અલગતા કેમ? તો બસ જો આ બધાની ભિન્નતા છે એના કારણે અલગતા જોવા મળે છે. પ્રશ્ન 4. રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? જવાબ: વિવિધ ધર્મો, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, આદર, નિષ્ઠા, ત્યાગ અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે છે, તેમજ એકતાની લાગણીઓ સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવાય. 2. ટૂંકમાં ઉત્તર આપો. પ્રશ્ન 1. લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા. જવાબ: ભારત એક ઉપખંડ જેવી વિવિધતાઓ ધરાવે છે. ભારતમાં કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી વિવિધ ધર્મો પાળતા, અનેક ભાષાઓ બોલતા, સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા, ભિન્ન ભિન્ન તહેવારો ઉજવતા અનેક જ્ઞાતિઓના લોકો વસે છે. ભારતના લોકોમાં રૂપ, રંગ, દેખાવ, પોશાક, ખોરાક, રહેણીકરણી, રીતિરિવાજો વગેરેમાં પણ ભિન્નતા જોવા મળે છે. આમ છતાં દેશવાસીઓમાં ભાવનાત્મક એકતા પરવર્તે છે. સ્વતંત્રતાની લડાઈમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. ભારતે વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક કુટુંબ છે, એ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. દેશમાં અનેક પ્રકારની ભિન્નતા હોવા છતાં સૌ ભારતવાસીઓ સમરસતા અને સહઅસ્તિત્વની ભાવનાથી જીવે છે. ભારતની પ્રજાએ વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે. આમ વિવિધતામાં એકતા એ આપણા દેશની, આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે. પ્રશ્ન 2. વિવિધતા અને સમાનતાના પ્રયાસો. જવાબ: વિવિધતા. આપણા દેશમાં ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપ, રંગ, રહેઠાણ, માન્યતા, રીતિરિવાજ વગેરેમાં તેમજ સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોમાં વિવિધતા પ્રવર્તે છે. આ વિવિધતાને કારણે આપણા દેશમાં અમીર, ગરીબ, છોકરા, છોકરી, સાક્ષર, નિરક્ષર, શહેરી, ગ્રામીણ, ઊંચ નીચ જ્ઞાતિઓ વગેરે ભેદભાવો જોવા મળે છે. આપણી પ્રારંભિક સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત હતી. તેથી કેટલાક સમુદાયો આર્થિક અને સામાજિક રીતે પછાત રહી ગયા હતા. તેથી સમાજમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા. શિક્ષિત લોકોનું જીવન ધોરણ ઊંચું અને નિરક્ષર લોકોનું જીવન સામાન્ય હોય છે. આમ બંને વર્ગોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાથી ભેદભાવ ઊભા થાય છે. આપણા દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા શહેરી લોકોના પ્રમાણમાં વધુ છે, પરંતુ ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઊભા થાય છે. સમાનતાના પ્રયાસો. 1. દેશના બંધારણના આર્ટિકલ એટલે કે કલમ 17 પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવેલી છે. અસ્પૃશ્યતા એટલે કહીએ તો આપણે સાદી ભાષામાં કહીએ તેને કહેવાય આભડછેટ. ઘણીવાર નહીં કહેતા ઓલા ન બેહાય, કે ઓલામના ઘરે ન જવાય, ઓલામની સાથે કોઈ વ્યવહાર ન કરાય, આપણને આભડછેટ લાગે. તો બસ આભડછેટ એ આ અસ્પૃશ્યતા. તો એને નાબૂદ કરવા માટે કલમ નંબર 17 બનાવવામાં આવી. 2. બંધારણીય સમાનતાના મૂળભૂત હક સૌ નાગરિકોને સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં આવ્યા છે. મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર દ્વારા 6 થી 14 વર્ષની ઉંમરના બધા બાળકોને શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાનું પાણી વગેરે પાયાની સગવડો સરકારે પૂરી પાડી છે. લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે વગેરે સ્વતંત્રતાઓ
મળવાથી ભેદભાવો નામશેષ બન્યા છે. સમાજની ચોક્કસ જ્ઞાતિઓ માટે સરકારી નોકરીઓમાં તથા ગ્રામ પંચાયતની સંસદ સુધીની બેઠકોમાં અનામત પ્રથા અમલી બનાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિઓ તેમજ આર્થિક મદદની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ઉપર દર્શાવેલી સગવડો દ્વારા સૌને સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રગતિ અને વિકાસ સાધવાની તકો પ્રાપ્ત થઈ છે. એટલે કે દરેક ક્ષેત્રમાં બધા લોકો સમાન ગણાય એ માટે ઘણી બધી તકો બધા માટે મૂકવામાં આવી છે. 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. તો આ ખરું છે, કારણ કે પહેલાં થોડુંક વધારે પડતું એ બધું હતું, હવે થોડું થોડું ઓછું થતું જાય છે, એટલે ભેદભાવો ઓછા દેખાય છે. બીજું, આપણો દેશ શહેરોનો બનેલો છે. તો અહીંયા જવાબ બનશે ખોટું, કારણ કે ભારત દેશ છે એ ગામડાઓનો બનેલો છે. શહેરો છે પણ એટલા બધા ગામડાઓની તુલનામાં આગળ નીકળી જાય એવા નથી. ગામડાઓ ઝાઝા છે, શહેરો ઓછા છે. ત્રીજું, ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી. તો આ પણ ખોટું બનશે. હમણાં આપણે જોઈએ એમ સમાનતાનો અધિકાર પ્રમાણે દરેક ક્ષેત્રમાં દરેક જ્ઞાતિના અને ધર્મના લોકો આગળ વધી શકે તે માટે બધા માટે અનામત સીટો રાખવામાં આવી છે. 4. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો. જવાબ. 1. સ્ત્રી પુરુષોમાં જૈવિક ભિન્નતા છે, તેથી છોકરા છોકરીના ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવે છે. આજે ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે છે, રસોઈ બનાવે છે અને બાળ ઉછેરનું જ કામ કરે છે. કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. દીકરીઓને શૈશવકાળથી શિક્ષણ, અભ્યાસ અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. કપડામાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવામાં અને વ્યવસાયિક કામોમાં છોકરીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજો અને અન્યાયનો ભોગ બનવું પડે છે. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓને સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બનવું પડે છે. વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવો સ્પષ્ટ કરે છે. પ્રશ્ન 2. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, વિધાન સમજાવો. બિન સાંપ્રદાયિક એટલે કે કોઈ સંપ્રદાયના પાયા ઉપર કે કોઈ ધર્મના પાયા ઉપર આ દેશ ઊભો છે નહીં. એના માટે બંધારણ સર્વસ્વ છે અને બંધારણ ઉપર જ આ દેશ ટકેલો છે. તો જોઈએ જવાબ. 1. ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપ્યો છે. આ હક દ્વારા ભારતમાં ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી. રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે. રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચું કે નીચું નથી. ભારતમાં દરેક નાગરિકોને પોતાનો ધર્મ પાળવાની છૂટ છે. ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. ભારતના બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સંભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આથી કહી શકાય કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. 5. ખાલી જગ્યા પૂરો. 1. મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલી જગ્યા ભાષા બોલે છે. તો અહીંયા આપણો જવાબ બનશે મરાઠી. તો આ પ્રશ્નને યાદ રાખવા માટે આપણે મથી મ યાદ રાખવાનો છે. મહારાષ્ટ્રનો મ, મરાઠીનો મ. પ્રશ્ન 2. પંજાબના લોકો ખાલી જગ્યા નૃત્ય માટે જાણીતા છે. તો અહીંયા આપણો જવાબ બનશે ભાંગડા. તો પંજાબના લોકો લસ્સી બહુ પીવે. પણ આજે આપણે યાદ રાખવા માટે, ખાલી યાદ રાખવા માટે આપણે એવું યાદ રાખવાનું છે કે પંજાબના લોકો ભાંગ બહુ પીવે. શું પીવે? ભાંગ. બરાબર. તો પંજાબના લોકોથી શું યાદ આવે? પંજાબના લોકો. અને ભાંગથી યાદ આવે ભાંગડા. શું યાદ આવે? ભાંગડા. 3. મહાવીર જયંતિનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મ સાથે સંકળાયેલો છે. તો અહીંયા આપણો જવાબ બનશે જૈન. તો આપણે અહીંયા યાદ રાખવા માટે ઘણીવાર જોયું હોય કોઈ છોકરાનું નામ હોય જૈનમ. તો આ જૈનમ શબ્દ યાદ રાખવાનો છે. જૈનથી યાદ આવે જૈન અને મથી યાદ આવે મહાવીર જયંતિ. પ્રશ્ન 4. ભારતમાં ગુજરાત રાજ્યના ખાલી જગ્યા જાણીતા છે. તો બધાને આવડ્યા રાસ અને ગરબા અથવા રાસ ગરબા આપણા જાણીતા છે. તો મળે આગળના વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, ગણતા રહો, આગળ વધતા રહો. ઓલ ધ બેસ્ટ. ધન્યવાદ.